ધાણાના પૂરિયા છે. પાણી ગરમ થઈ ગયું છે એટલે હાલ લાવું. આમાં ચકલીયું ને પાણી ઠંડુ જ હતું તો પાણી ઠંડુ જ પીવી એમને ગરમ થઈ ગયું હોય ને સવારનું નાખ્યું હતું એટલે ગરમ થઈ ગયું એટલે બોલ બોલ કરતી હતી એને ઠંડુ પાણી પીવું હતું અમારે ચક્કી બેનને. હવે આપણે આ રાઈના પૂરિયા લઈ લીધા છે એમાં પણ થોડુંક આપણે જોઈ લઈશું આ તે આડું ઓળું કચરું હોય તો વીણી લઈશું. કચરામાં તો એવું છે કે દાળ નીકળી છે, જો મસૂરની દાળ નીકળી છે. આમાં કચરો ઓછો હોય પણ કદાચ કંઈક હોય જોવું બહુ જરૂરી છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, લાઈક કરો મારા ભાઈ, સપોર્ટ કરજો. બધા ભાઈ બહેનોનો સપોર્ટનો બહુ જરૂર છે અત્યારે. ચાલો રાઈના પૂરિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે મેથીના જોઈ લઈશું. થોડા થોડા જ મંગાવ્યા છે કારણ કે ઝાઝુ અથાણું નથી, આપણે થોડું જ બનાવવાનું છે, કિલો કેરીનું જ બનાવવાનું છે. એટલે રાઈના, મેથીના અને ધાણાના 3 જ નાખવાના છે પૂરિયા. બીજું તો ગાજર ને મરચાં ને એવું કાંઈ છે નહીં એટલે આટલેથી બનાવી નાખવાની છે. કેરી આંકલાવથી લાવ્યા હતા, પછી ઝાઝો દિવસ થઈ જાય તો કેરી બગડી જાય એટલે મેથીના ઓછા નાખીશું, તો પાછું કડવું લાગશે. ગરદણીને પાછું કડવું ભાવતું નથી, પાછું મારે ખાસ ધ્યાન રાખવું પડે નહીં તો મોરે મોરો થઈ જાય. આમાં પણ કંઈ નથી, આ કડવાશ છે એટલે આમાં તો કોઈ જીવ જવત પડે નહીં, એટલે આમાં તો કાંઈ જોઈએ જેવું છે નહીં, પણ તોય આપણે જોઈ લીધું છે.
આટલા જ નાખવા છે આપણે મેથીના કુરિયા. બધા મસાલા હવે તૈયાર કરી લઈશું. હવે ગોળ આપણને જેટલો જોતો હોય એટલો લઈ લઈએ. જો કે કિલો કેરી છે એટલે કિલો ગોળ લેવો પડશે. એ પ્રમાણે આપણે એને થોડોક ભાંગી કૂટી લઈશું એટલે જલ્દી અથાણામાં મિક્સ થઈ જાય. આટલો ગોળ લઈ લઈશું એમાં અને થોડો કૂટી નાખીશું એટલે ક્રશ કરી નાખીશું. ગુજરાતી ભાષામાં કૂટી લઈશું અને સિટીની ભાષામાંથી એને થોડો ક્રશ કરી લઈશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે. ગોળને પણ સરસ ક્રશ કરી નાખ્યો છે. ઝીણો તેલ પણ ગરમ કરી લીધું છે. થોડુંક ઠંડુ થાય એટલે ત્યાં સુધી આપણે બેસીશું. પછી બધા મસાલા એડ કરીશું. તેલ ઠંડુ થઈ ગયું છે એટલે હવે એડ કરી લઈએ. ઓછું પડે એમ છે થોડુંક ઓછું નાખી દઈએ. મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એમને હલાવીશું. એટલે ઠંડો થઈ જાય પછી આપણે એમાં કેરી અને ગોળ બંને એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું કારણ કે ઓલી પલાળી ત્યારે બહુ નાખ્યું હતું વધારે એટલે આમાં થોડું ઓછું નાખીશું. ચાલો મીઠું એડ કરી દીધું છે. હવે આપણે મરચું એડ કરીશું. જેટલું તમે તીખું ખાતા હોય એટલું તમારે એડ કરવાનું રહેશે. અમારે બહુ તીખું નહીં બહુ ગળ્યું નહીં મીડિયમનું અથાણું બનાવવાનું છે એટલે એ પ્રમાણે હું મરચું એડ કરીશ. ચાલો આપણે મરચું પણ એડ કરી દીધું છે. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. એક કિલો કેરી છે વધારે નથી એટલે આપણે થોડું જ બધું બનાવ્યું છે. બહુ વધારે નથી એટલે સવારમાં ચા ભાખરીમાં જોઈએ થોડુંક. બાકી તો અમે કંઈ ખાતા નથી અથાણું. ક્યારેક સાંજે ચા ભાખરી બનાવીએ ત્યારે અથાણાની જરૂર પડે. બાકી આમ રેગ્યુલર અમારે ન જોઈએ એટલે અમે લોકો ઓછું બનાવીએ.
હવે સરસ મજાનો ઠંડો થઈ ગયો છે. હવે આપણે કેરી ને ગોળ બંને એડ કરી દઈશું. હવે કેરી અંદર એડ કરીશું મસાલામાં. એડ છાંટા ઉડે છે. કાલ સાંજે કટિંગ કરી હતી. કાલ સાંજે કટિંગ કરીને રાખી દીધી હતી. મીઠું હળદર નાખીને અત્યારે સરસ થઈ ગઈ છે. એટલે હવે આપણે અથાણું બનાવી નાખીશું. હવે એડ કરીશું ગોળ. આમાં થોડું આપણે લવિંગ એડ કરીશું, 4-5 દાણા, એટલે સ્વાદ સારો આવે અને બગડે પણ નહીં આપણું અથાણું. થોડીક વરિયાળી એડ કરીશું, એનાથી ટેસ્ટ વધારે આવે. હવે બધું મિક્સ કરી લઈશું. કેરી હાથે કટિંગ કરી છે એટલે થોડાક મોટા કટ રહી ગયા છે, મોટા કટકા છે. તો વર્ષો તક કપાવીને લાવીએ છીએ. આ સાલ ઘરની કેરી હતી એને હાથે કટિંગ કરી છે, એટલે જોકે વેચાતી લાવીએ ત્યાંથી કટ કરીને જ લાવીએ છીએ. ચલો, સરસ રીતે મિક્સ થઈ ગયું આપણું અથાણું, બનીને તૈયાર. ડબલામાં ભરી લઈશું. એકદમ લાલ ચટાક બની ગયું ને આપણું અથાણું તૈયાર. સરસ. કોને કોને ખાવું છે કોમેન્ટ કરજો, લાઈક કરજો મારા ભાઈ, બધાય ભાઈ બહેનો. હવે આપણે એમાં ભરી લઈશું બધું. ગોળ સારી રીતે ક્રશ કરી નાખ્યો ને એટલે ઓગળી ગયું તેલમાં. તો
જય ખુડિયારમાં, રાધે રાધે મારી યુટ્યુબ ફેમિલી. થેન્ક યુ. અથાણું ખાવું હોય એની કોમેન્ટ કરજો તો હું પાર્સલ મોકલાવીશ મારા ભાઈ બહેનોને બધાને. થેન્ક યુ મારી યુટ્યુબ ફેમિલી, મને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.